હેલો યુટ્યુબ ફેમિલી, તો અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો અમે આ જો બીજો વ્લોગ બનાવીએ છીએ અને અમે આવી ગયેલા છીએ તો હેરડીના વાટ પડે હેરડી છે અને જો અહીંયા બધું તુર ને એવું છે, બધું અહીં તુર છે. જો અહીંયા મિત્ર બહુ હેરડી છે, આ એક પોપિયો છે. અમારા બ્લોગ ચાલુ કર્યો છે બીજો આજ. અમારે એક ભાઈબંધ છે, કામ આવ્યો છે અમારો ભાઈબંધ. આ ભાઈબંધ અમારે જો આ મિત્ર છે, એને બ્લોગ બનાવવાનો શોખ છે. તો શું કેવું તમારું ભાઈ? કેમ છો? તો બધા મજામાં તો છો ને વિડીયો જોતા એ બધા મજામાં તો. અને આ જો આખો હેરડીનો વાડ છે. જો એ ભાઈ હેરડીનો વાડ દેખાડે છે અને કુંડી તો દેખાડો. તમારે કુંડી ક્યાં છે? કુંડી આયા દીધી. કુંડી અહીં છે એમ કહે છે ભાઈ. નાવાની કુંડી બનાવેલી છે. તો અમે આપણે હરોય બ્લોગ બનાવવાના કે એ ભાઈ કહે છે અમારા હરોય બ્લોગ બનાવવાના છે. અમારા બ્લોગમાં આવશે એ 2-3 દી સુધી. અમે અહીં ડુંગળી વાટશું ત્યાં સુધી, પછી એ ભાઈ નહીં આવે. તો બોલો બીજું કાંઈ કેવું છે તમારે? બીજું કાંઈ નહીં કેવું. તો અમે તમારા ખેતરમાં શું કરીએ? હવે હું કાંઈ નહીં, ડુંગળી વાઢવાની. ડુંગળી વાટવાની? હા. તમારે ડુંગળી છે? આ ડુંગળી આમ દીધી ઓલા પણ ના હે? હા. બીજું કાંઈ છે કે નહીં? બીજું છે ને ઘઉં છે, ઘઉં છે, માંડવી છે, પછી માંડવી છે. હમ તો હાલો તમારે ઘઉં બતાડો તો. હાલ અહીંથી અંકો ધોરીઓ નાખીને વહી જાવ ને. હાલો. તો આ ભાઈ અહીંયા ભાગ રાખેલો છે, એના પપ્પાની બધા ભાગ રાખે છે અને એના ભાગ છે વાડીમાં, અને એ આપણને બતાવશે એને શું શું કરેલું છે. અને આ વાડ છે એ બાજુવાળાનો હેરડીનો. અમારે હેરડી ખાવા ન જવાય. હેરડી ખાવા જ્યાં હોય તો શું થાય ભાઈ બંધ? કાંઈ ન કઈ. કાંઈ ન કઈ. પીઠા હોય તો ના પડશે, અહીંયા ન આવે ઈ. ના. ન આવે કઈ. લઈ જવાનું કીધેલું છે. એવું છે? હા. તો એ ભાઈને એને ઓળખીતા છે એટલે એને હેરડી ભાંગવાની ના ને પાડતા કોઈ, કેમ કે આપણે તો ન થવાય ભાઈ. તો હાલો હવે તમારા ખેતરમાં ભાગીએ અહીંથી. હાલો. બતાવી દો તમારા ઘઉં તો. જો આ બધા ઘઉંથી આવા. જો તો આ ભાઈના ઘઉં છે અહીંયા આવા કેટલા બધાય. જોઈ લો તમે, આ બધા ઘઉં છે ને એ આ ભાઈના જ છે. ને એ ભાઈ તો બહુ ભાગ્યા છે ખાય ખામાં. તમારે ડોડા બતાવો પછી આને કહો જરા. આ તમારે હાલવાનું આગળ. તો આ ભાઈના ડોડા વાવેલા છે. અહીં તો ડોડા છે. પાકા લઈ છે કે ભાઈ બંધ? કાસા હે તો આંકોથી વિદાય પાછા આવે. તો હવે શું બતાવો છો તમે? હવે માંડવી. માંડવી? હા. હવે ડુંગળી આવશે પછી માંડવી આવશે. ડુંગળી બતાવશો પેલા? હા. તમને વાટતા આવડે કે નહીં? વાટતા તો આવડે. હાલો તો એકાદું પાથરું વાટશો કે? હા. આ ડુંગળી છે. હા. તમારે ડુંગળી બતાવી છે, બીજું શું બતાવો તો ખરા. તમારે ડુંગળી આવી ઢીગલામાંથી સડીને બતાવવાનું તમારે, થોડાક દરિયા હાથમાં લઈને. કેટલા ભાવ આવશે એમ કઈ ખબર હે કે? ભાવ 500 રૂપિયા આવશે. 500 રૂપિયા આવશે? હા. તો એ ભાઈ ડુંગળી બતાવી દીધી છે. તો આવી કંઈક મસ્ત મજાની ડુંગળી છે એ ભાઈને. જો ડુંગળી એક નંબર, કાંઈ ન ઘટ્યો. તો તમને વાટતા આવડે કે ડુંગળી? આવડે? હા. તો હાલો અમારે થેલી અહીંયા પીડી છે, અમે પાથર વાઢો. અહીંયા પીડ્યું છે. અમારે જો ભાગ્યાભાઈ ડુંગળી વાટે છે. એને વાટતા આવડે કે નહીં આવડતું એ ખબર નહીં, પણ વાટશે હમણાં.
વાગે નહીં હો. હા 9 વાગે. 9 વાગે કોઈ જે વાટી છે ડુંગળી? હા વાઢેલી છે. વાઢેલી છે. કેટલામાં ભણો ભાઈ બંધ તમે? 5મું. 5માં ભણો? હા તો ડુંગળી વાટવું હાલ લાગે કે ભણવાનું હાલ લાગે? ભણો તમે? 5મું ભણો. 5માં ભણો? હા તો તમને ડુંગળી વાટવાની મજા આવે કે પછી ભણવાની મજા આવે? કામે રજા હોય તો કામે કરું ને નકર ભણવા જાવ. નકર ભણવા જાવ. હા દાડીએ જાવ કે નહીં જાતા? દાડીએ ન જાતા. નહીં જાતા? તો કેટલી ડુંગળી વાટશો હજી? હવે કેટલી વાર છે? થોડીક છે. થોડીક જ છે. તો આ ભાઈ તો એટલી ડુંગળી મળી નાખી છે. તો હવે એ ભાઈ કાંઈક બીજું બતાવશે. હાલો બીજું શું બતાવશો? હાલો માંડવી બતાવી. માંડવી બતાવશો? માંડવી પાકી જી કે ના પાકી? માંડવી થોડી નાની છે. નાની છે. જો આ બધી છે અમારી માંડવી. તો આ બધી ભાઈની માંડવી છે. બીજું? બીજું હવે કેળ છે આમ. કેળ છે. હા તો હવે અમે જો ભાગા છે ડુંગળી વાટવા. આ ભાઈની ડુંગળી છે એવડી વાટશું. હવે 2-3 દિનનું બાકી છે. પછી અમારે બીજે વહી જવાનું છે. અને આ ભાઈની માંડવી તમે જોવો એકવાર. મસ્ત મજાની માંડવી છે. કોઈ પણ ને ખાવી હોય તો આ ભાઈને મળવા આવશો માંડવી ખાવા. તો એ ભાઈ ના નહીં પડતા કોઈને. તો હવે અમારે 2 વાગી જ જશે ને અમે આવીશું ડુંગળી વાટવા. એ ભાઈ આટા મારશે એમનું. તો શું કેવું છે તમારે? હું કે શું કહે? તમે બધા મજામાં થશો અને અમારા વિડીયો જોતા હોય બધા મજામાં થશો ને. હાલો હવે આમ જઈ હવે આપણે ડુંગળી જોવા. અમારો તો મિત્ર આવી જશે સાયકલ લઈને. હાલો મિત્ર વાટવા વહી આવો હવે. સાયકલ મેકીને વાટવા આવવાના કે તારે? નહીં આવવાનું તો સાયકલ ધોડવા કરવાની. કેટલા ગેર પડે એમાં તમારે? એ ગેર થડ આવે. હું આવે ડાયરેક્ટ લીવરિયો લીવરિયો આવે. હા સો પેન્ડલ આવે.